આજરોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ગુજરાત સરકારની માનવ કલ્યાણકારી યોજના અંતર્ગત કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડવાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જીવન નિર્વાહ અને રોજગાર માટે ઉપયોગી એવા વિવિધ સાધન સહાય આપવામાં આવ્યા હતા, જેમાં સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, પંચર કીટ તેમજ અન્ય આવશ્યક સાધનોનો સમાવેશ થયો હતો। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ સરકાર દ્વારા ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી અને લાભાર્થીઓને સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। સાથે સાથે સરકારે જરૂરિયાતમંદોને સ્વાવલંબન અને સશક્તિકરણ તરફ લઈ જવા જે પ્રયાસો હાથ ધર્યા છે તેની પ્રશંસા પણ કરવામાં આવી હતી। લાભાર્થીઓએ સરકાર દ્વારા તથા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો અને મળેલ સાધન સહાય તેમના જીવનમાં નવો ઉત્સાહ અને નવો રોજગાર સર્જશે એવી આશા પણ વ્યક્ત કરી હતી। ગુજરાતના આર્થિક રીતે નબળા વ્યક્તિઓ કે જેઓ પોતાની આવડત મુજબ કમાણી કરી શકે, પોતાનામાં આવડત છે તો તેને લગતા સાધનો સરકાર તરફથી ફાળવવામાં આવે અને તેના થકી તેઓ પોતાની રોજગારી મેળવી શકે, આર્થિક કમાણી કરી શકે, તે હેતુથી ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરા વિધાનસભામાં આવતા 44 જેટલા લાભાર્થીઓ કે જેમને માનવ કલ્યાણ યોજના અંતર્ગત આજે સાધન સહાય આપવામાં આવી છે, જેથી કરીને તેઓ આ સાધનોથી પોતાની આવડત મુજબ વ્યવસાય કરીને આર્થિક કમાણી કરી શકશે। જેમાં બ્યુટી પાર્લરની કીટ છે, પંચર બનાવવાની કીટ, દૂધ દહીં બનાવવાની કીટ છે, અથાણું બનાવવાનું, પાપડ બનાવવાનું તેમજ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટેની કીટ આજ રોજ આપવામાં આવી છે, જેનાથી આ લાભાર્થીઓ આ કીટ દ્વારા પોતાની કમાણી કરીને પોતાના કુટુંબને આર્થિક મદદ કરી શકશે અને આર્થિક કમાણી કરી શકશે। તે માટેની આ માનવ કલ્યાણકારી યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે।